ધાંગધ્રાના મેથાણ ગામના રામજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે। 4 ઓગસ્ટના રોજ રાત્રે મંદિરના ગર્ભગૃહનું તાળું તોડીને અજાણ્યા શખ્સોએ ભગવાનને પહેરાવેલા ₹10,000ની કિંમતના 4 ધાતુના હાર ચોરી લીધા હતા। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મેથાણથી માનપુર ગામની સીમમાં જયેશભાઈ પટેલ વાડીમાં પ્રવીણભાઈ અમરશીભાઈએ ચોરી કરી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને મુદ્દામાલ જેની કિંમત ₹54,453 છે સાથે ઝડપી પાડ્યો હતો। વધુ તપાસ માટે આરોપીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેને મેથાણ ગામે લઈ જઈને ચોરીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ગઈ તારીખ 4/8/2025ના રાત્રિના 1 વાગે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના મેથાણ ગામે એક રામજી મંદિરની અંદર ચોરીનો બનાવ બનેલ હતો, જેની અંદર ભગવાનની મૂર્તિ પરના 4 હાર એક ઈસમ ચોરી કરી ગયેલ હતો। આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી ટીમ દ્વારા આ જે ચોર છે તેને પકડી પાડેલ હતો અને સમગ્ર મુદ્દામાલ છે એ રિકવર કરેલ છે। આજ રોજ તારીખ 8/10/2025ના રોજ આ સમગ્ર ઘટનામાં ચોરે કઈ રીતે અંજામ આપ્યો હતો જે ચોરીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું મેથાણ ગામે કરેલ હતું અને જેના પરથી કઈ રીતે આ સમગ્ર ઘટના બની હતી એ બાબતે હવે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે।